તો જય શ્રી રામ મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ પટોળાની કામગીરી જોવા માટે. અને પટોળાની કામગીરી જોવા માટે આપણે આપણા ગામમાં જ આવ્યા છીએ. તો મારું ગામ સોમાસરમાં કઈ રીતની પટોળાની કામગીરી થાય છે, કઈ રીતનું વણાટ થાય છે અને કઈ રીતની એની બનાવટ છે, તો આપણે વિડીયોમાં તમે આગળ જોતા રહેજો. લોકેશન છે ગામ સોમાસર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. જે કોઈને પટોળા લેવા માટે મળવું હોય કે ખરીદી કરવી હોય પટોળાની, તો અહીંયા આવી શકો છો. આદેશ પટોળા હાઉસ, ગામ સોમાસર. તો જોઈ લો લોકેશન તમે. હાલો મિત્રો, હવે આપણે જઈશું અંદર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા ભાઈબંધ અને આપણા જૂના ભાઈબંધ છે, નિશાળમાં ભેગા ભણતા હતા. એ ભાઈ પટોળાનું કામ કરે છે. એમનું નામ છે જયેશભાઈ. તો હવે જયેશભાઈ આપણને આખી વિગત પટોળાની સમજાવશે કે આગળ આમાં શું શું પ્રોસેસ કરવાનું. તો જયેશભાઈ, આને શું કહેવાય? આને ઘોડાસાર કહેવાય. આ ફર્સ્ટ કોપી માટે પટોળું જે આવે ને એની માટેનું છે. પછી આ બાજુ આપણે આ રહ્યો ડબલ ઇકત જે આવે ને રિયલ, આ એનો સાર છે. આ દુપટ્ટો ચાલુ છે. અને આને શું કહેવામાં આ આવે? મિની સાર છે. એ સ્ટોલ માટે બનેલી છે. તો મિત્રો તમે બધાએ જોયું કે આમાં કઈ રીતની પ્રોસેસ કરવામાં આવે છે, કઈ રીતનું બનાવવામાં આવે છે. તો જયેશભાઈ આપણને સમજાવશે કે અહીંયા કઈ રીતનું પટોળું બનાવવામાં આવે છે, કઈ રીતની આખી પ્રોસેસ છે, તો એ આપણને બતાવશે. જોઈ લો મિત્રો, હાલો. સૌ પ્રથમ તો પહેલા આને કાંસકો કહેવામાં આવે છે. આની અંદર જે આ રહ્યું એને બોબિન કહેવામાં આવે છે. પાટી આખી આવે છે, અમારી સાડીની આખી પાટી આવે છે. એમાંથી એક એક તાર અલગ કરવાનો આવે છે. અલગ તાર કરીને પછી આને કાસ્કાની અંદર આવી રીતે સેટ કરીને તાર કાઢીને કામસમાં નાખવામાં આવે છે. પછી આવી રીતે અલગ અલગ રીતે ડિઝાઇન પડતી જાય. જેમ એની પાટીની ડિઝાઇન આવે એવી રીતે સાડી બનતી જાય. આ એનું કાપડ છે ને, એ પાટીના દોરા ઉપરથી જ આખી ડિઝાઇન તૈયાર થાય છે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આપણે પટોળાની ડિઝાઇન કઈ રીતના થાય છે, કઈ રીતનું વણાટકામ છે. જયેશભાઈએ તમને વિગતમાં સમજાવ્યું છે. તો તમે જોઈ લો, આ રીતની ડિઝાઇન આવે છે. તમારે કોઈને પટોળાની ખરીદી કરવી હોય તો જયેશભાઈનો કોન્ટેક્ટ કરવો. આપણે તમારું લોકેશનનું નામ આપો, એડ્રેસ આપો. સુરેન્દ્રનગરથી જો આવતા હોય તો મોડી પછી આવશે મારું ગામ સોમાસર, અને ડોડિયા સાઈડથી આવતા હોય તો પછી પાડોકા પછીનું આપણું ગામ આવશે. મારું ગામ સોમાસર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. અને આદેશ પટોળા હાઉસ મારું જે છે એ શોરૂમનું નામ છે. અને મારો કોન્ટેક્ટ કરવો હોય તો 7861 99 1104 મારો કોન્ટેક્ટ નંબર છે. હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ એમના પટોળા જે બનાવેલા છે, કમ્પ્લીટ બનાવેલા તે આપણે જોવા જઈએ છીએ. કઈ રીતની ડિઝાઇન છે, કઈ રીતનો કલર છે, એ બધું આપણે હવે જોઈ લઈએ. તમે આગળ બ્લોગમાં બના રહીજો. તો મિત્રો આપણે જયેશભાઈ પટોળા લાવે છે. જો એ બતાવશે હવે કે કઈ રીતનું પટોળું આવશે, એમાં કઈ રીતની ડિઝાઇન આવશે અને કઈ રીતનું બધું એની પ્રોસેસિંગ છે. આપણે ફર્સ્ટ કોપીની જે સાડીમાં જોઈએ તેના તૈયાર થયેલી સાડી છે, ફર્સ્ટ કોપી છે. પછી એનો આ દુપટ્ટો છે. ફર્સ્ટ કોપીનો દુપટ્ટો છે. જે ડબલ ઇકત કહેવામાં આવે છે રિયલ પટોળું, તે આ છે. તો જોઈ શકો છો તમે મિત્રો, અને ડબલ ઇકતનું પટોળું કહેવામાં આવે છે. એની ડિઝાઇન જોઈ લો. અને જે શું કહેવાનું, આ ફર્સ્ટ કોપીનો દુપટ્ટો છે. આ ફર્સ્ટ કોપીનો દુપટ્ટો છે. આ સાડી ભેગો અને આ ફર્સ્ટ કોપીની સાડી છે. આ બ્લાઉઝ સાડી છે. તો મિત્રો તમે જોયું કે આપણે જયુભાઈ તમને બતાવ્યું છે કે કઈ રીતનું પટોળાનું એનું શું શું નામ છે, કઈ રીતની ડિઝાઇનો છે અને કઈ રીતની સાડી આવશે, તમને બધું બતાવ્યું છે.
અને એમના લોકેશનની પણ તમને વાત કરી દીધી છે, કોન્ટેક નંબર પણ આપેલો છે. જો છતાંય ન સમજાય તો આપણે ડિસ્પ્લે ઉપર કોન્ટેક નંબર એમનો આપેલો છે, કોન્ટેક કરવા વિનંતી. અને હવે જયુભાઈ કહે છે કે આ જગ્યા ઉપર આપણે કોણ કોણ મુલાકાત કરવા આવેલું છે. તો જયુભાઈ, આ જગ્યાએ કોણ કોણ મુલાકાત કરી? સૌ પ્રથમ તો અહીંયા રાજીવ ગાંધી આવ્યા હતા, જે તમારા દાદાની બધાને મળેલા હતા. તો એ પછી આપણા જે જૂના સીએમ હતા તેમને પોતે આવી ગયા છે, તેમના વાઈફે પણ આવી ગયા છે. કે ભૂપેન્દ્ર પટેલ હતા તેમના વાઈફે પણ અહીંયા મુલાકાત લઈ ચૂક્યા છે. તો મિત્રો, જયુભાઈનું કહેવાનું થાય છે કે અહીંયા રાજીવ ગાંધીના વાઈફ, વિજય રૂપાણીના વાઈફ, એ બધા પણ મુલાકાતો લેવા આવી ગયેલ છે. તો મિત્રો, આ બધું તમે જોઈ શકો છો કે એમને ઘણા બધા એવોર્ડ મળેલા છે. તો આપણે હવે આ બધા એમને એવોર્ડ મળેલા છે, જોઈ લો. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living. તો મિત્રો, તમે જોઈ લીધું છે કે આપણે પટોળાની વિગતવાર તમે જાણી લીધી છે. તો લોકેશનની વાત કરીએ તો આપણું ગામ છે સોમાસર, તાલુકો મૂડી, જિલ્લો સુરેન્દ્રનગર. કોન્ટેક્ટ કરવા માટે સોમાસર આવવું પડશે અને શોરૂમનું નામ છે આદેશ પટોળા. તો મિત્રો, હવે આપણે જયુભાઈના ઘરેથી આવી જઈએ છીએ કિશનભાઈના ઘરે. તો હવે કિશનભાઈના ઘરે શું કામ ચાલુ છે વણાટનું તે આપણને સમજાવશે. તો તમે વિડીયોમાં બના રહીજો. તો મિત્રો, આ છે આપણે કિશનભાઈના પપ્પા વૈશ્રામભાઈ. તો કિશનભાઈ, અત્યારે તમારા પપ્પા શું કામ કરી રહ્યા છે? આ બોબિન ભરે છે. આ બોબિનનું કામ ચાલુ છે અત્યારે. એક એક તાર રહે ને, અને વિવિંગ કરવા માટે આ બોબિનમાં લેવો પડે. હા. આ લઈને પછી આ બોબિન આ કાચલામાં થશે. આમાં ફિટ કરવાનું આવશે. આ રીતના ફિટ કરીને પછી આમાં વિવિંગ થશે. અલગ અલગ. આ તો પ્લેન છે, બાકી ડિઝાઇન વાળું અત્યારે તૈયાર થાય છે. તો હવે આપણે કિશનભાઈ સમજાવશે કે આમાં કઈ રીતની પ્રોસેસ કરવામાં આવી છે. તો કિશનભાઈ, આ સાડીનું નામ શું? આ સાડીને સેમી એક જ કહેવાય. સેમી એક. હા, અને આમાં અત્યારે જરીપટ્ટાનું કામ ચાલુ છે. જો તમે મિત્રો જોઈ શકો છો, આમાં એમને ઝેરી પટ્ટાનો ઉપયોગ કરેલો છે. આમાં પ્યોર સિલ્કમાં આવે અને આ જરીમાંથી બધું બને. અને આ સેમી એકતમાં પટોળું કહેવાય છે. એટલે આ કામ ચાલુ અત્યારે થશે કે પીસના પાલો વણાવવાનું ચાલુ છે. એટલે બરાબર. તો મિત્રો, તમે જોઈ લો કે આ રીતનું એમનું બધું બનાવટ કામ ચાલુ છે. આ રીતની બધી પ્રોસેસ કરવામાં આવે છે. આ રીતનું ચરખામાં તૈયાર કરવામાં આવે છે અને પછી સાડી તૈયાર કરવામાં આવે છે. હાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ કિશનભાઈના મોટા ભાઈના ઘરે. તો એમના મોટા ભાઈનું નામ છે મયુરભાઈ, ને મયુરભાઈ પાટી બાંધવાનું કામ ચાલુ છે. તો કિશનભાઈ સમજાવશે કે પાટી બાંધવાનું કામ પછી એમાં શું પ્રોસેસ કરવામાં આવશે આગળ. આમાં પહેલાં વ્હાઈટ હોય રેશમ. વ્હાઈટ રેશમમાંથી પહેલાં એને બાંધવાનું કામ થાય. બંધાય છે પછી એને અલગ અલગ કલર કરવામાં આવે. જેને કે પેલો નેપટોલ ડાયમાં થાય, પછી લાલ થાય, અને પછી પીળો અને લીલો થાય. પછી આ રીતના કલર બધા અલગ અલગ થાય. પેલો પીળો થયો, લાલ થયો, એ રીતના અલગ અલગ થાય. તમે જોઈ શકો છો મિત્રો, કિશનભાઈ હવે આ રેશમનો પટ્ટો લઈને આવ્યા છે. તો એ હવે એમને પ્રોસેસ સમજાવશે કે કઈ રીતની ક્યાંથી લાવે છે અને કઈ રીતનું બનાટ થાય છે. આ વ્હાઈટ સિલ્ક આવે છે અને રેશમ કહેવામાં આવે છે. આની આ પાટી છે. આ વ્હાઈટ રેશમ ઉપર અલગ અલગ કલર કરવામાં આવે છે. એમાં ડિઝાઇન પ્રમાણે કલર કરવાનો આવે છે.
આની પર કલર થતું જાય ને કોટનના થ્રેસથી આને બાંધવાનું આવે અને બાંધીને પછી અલગ અલગ કલર કરવામાં આવે છે. પછી આને એક એક તાર, જો આ એક તાર રહ્યો ને એ વિવિંગમાં લેવામાં આવે છે. આની ઉપરથી એક તાર ઉપરથી આખી સાડી બને છે. આવી રીતે આ આખી પાટીને એક એક તારમાં નોખી કરવામાં આવે છે. અને આ રેશમ આવે છે બેંગ્લોરથી. આપણે બેંગ્લોરથી મંગાવવામાં હા, બેંગ્લોરથી આ રેશમ આવે છે. હમ. અને એ આવીને પછી અમારે અલગ અલગ આમાં કલર થાય છે. બાંધીને કલર કરવાના અલગ અલગ અને બાંધવા દેવાનું. તો કિશનભાઈ તમારો કોન્ટેક્ટ કરવા માટે મારો કોન્ટેક કરવો હોય તમારે તો મૂળી તાલુકાનું સોમાસર ગામ છે અમારું. તમારે ગમે ત્યારે આવવાની છૂટ, એની ટાઈમ ચાલુ જ હોય અમારે પટોળાનું. અને મારો કોન્ટેક નંબર છે 81 40 35 69 70. काम क्या करते हो?